નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીકથી એલસીબી પોલીસે વાંસદા પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે નવસારી જિલ્લાના વાંસદા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી રણજીત ગામિત રહે બોરકુવા વ્યારાના જૂના બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી મંગળવારના રોજ 12 કલાકે મળી હતી। સોનગઢ તાલુકાના શ્રાવણિયા ગામની સીમમાં અકસ્માત થતાં મહિલાને ઈજા પહોંચી। સોનગઢ તાલુકાના મસાનપાડા ગામના કાંતાબેન શંકરભાઈ ગામિત સોનગઢ તાલુકાના શ્રાવણિયા ગામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે શ્રાવણિયા ગામના ડેરી ફળિયા નજીક ગાડી પરથી પટકાઈ ગયા હતા, જેમાં તેઓને ઈજા પહોંચી હતી। બનાવને લઈ તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। વ્યારાના સિવિલ હોસ્પિટલમાં વધુ સારવારમાં આપવામાં આવી હતી, જે માહિતી મંગળવારના રોજ 3 કલાકે મળી હતી। સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા પ્રચારકોને અટકાવ્યા, જેનો વિડીયો વાયરલ થયો। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે અન્ય વિસ્તારમાંથી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા પ્રચારકો આવ્યા હતા, જેઓ દ્વારા જાહેરમાં પ્રચાર કરવામાં આવતા કેટલાક આગેવાનો દ્વારા તેઓને અટકાવવામાં આવ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે માહિતી મંગળવારના રોજ 5 કલાકે મળી હતી। સરકારી ટેન્ડર લેતી એજન્સી સાથે અન્ય એજન્સી દ્વારા 10 લાખની છેતરપિંડી કરવામાં આવતા કાકરાપાર પોલીસમાં ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાપાવાડી ખાતે આવેલ મોરાલી યાહા એન્ટરપ્રાઇઝ નામની સંસ્થા સાથે સુરતની સાંઈ એન્ટરપ્રાઇઝ નામના પ્રોપરાઇટર કાર્તિક મુજડિયાને બંક બેડના ઓર્ડર માટે ઓનલાઈન 10 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા। જો કે સાંઈ એન્ટરપ્રાઇઝ દ્વારા પણ ટેન્ડર ભરવામાં આવતા તેઓ બીજા નંબરે આવી હતી, જેને લઈ ફરિયાદી એજન્સીને સમયસર બંક બેડ નહીં આપી અન્ય 50% રકમ નહીં લઈ 10 લાખની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો। આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે માહિતી મંગળવારના રોજ 2 કલાકે મળી હતી। સોનગઢ તાલુકાના દક્ષિણ વિસ્તારમાં આવેલા મેઢા સહિતના ગામોમાં પાણી આવતા ઢોલ નગારા સાથે ઉજવણી કરાઈ। સોનગઢ તાલુકાના દક્ષિણના કેટલાક ગામોમાં ઉનાળો દરમિયાન પાણીની સમસ્યા હતી, જેમાં હવે ઉકાઈ ડેમના અધિકારીઓ દ્વારા યોજના અંતર્ગત પાણી પહોંચાડતા ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે ઉજવણી કરી હતી, જે અંગે અધિકારી દ્વારા 2 કલાકે માહિતી આપવામાં આવી હતી। મારું નામ એનએસ ચૌધરી, હું ઉકાઈ સર્કલમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું। 2019-20માં નર્મદા જળ સંપત્તિ વિભાગ દ્વારા ઉકાઈ સર્કલને 335 કરોડની રૂપિયાની સોનગઢ ઉદ્વન સિંચાઈ યોજનાની મંજૂરી મળવા આવેલ। ત્યારબાદ 2019-20માં આ યોજનાનું કામ શરૂ કરવામાં આવ્યું અને આ વર્ષે 2024-25માં આ યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવી। આ વર્ષથી આ યોજનાને પાણી આપવાની શરૂઆત કરી છે। એમાં ટેસ્ટિંગના ભાગરૂપે હાલ અત્યારે આ યોજનામાં 20 ગામડાને લાભ મળી રહ્યો છે। ટોટલ આપણે 54 ગામડાને આ મહિનાના અંત સુધીમાં લાભ આપવામાં આવશે। આ યોજનામાં ટોટલ 21 કિલોમીટર મેઢા અને 16 કિલોમીટર મોટા તારપાડા સુધી પાણી લઈ જવામાં આવશે। આ યોજનામાં ટોટલ 142 કિલોમીટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો સમાવેશ કરવામાં આવેલ છે। 259 ક્યુસેક્સ થકી આ સંપૂર્ણ 54 ગામડાને આપણે પાણી આપવામાં આવશે। આ યોજનામાં ટોટલ 5000 ખેડૂતોને લાભ મળવા પાત્ર છે, તેમાં 2500 હેક્ટર જેટલી ચોકી દ્વારા અને 7,500 હેક્ટર જેટલું નદી ઉત્તર તેમજ તળાવ દ્વારા પાણી આપવામાં આવશે। આ યોજનાને પાણી મળવાથી આ 54 જેટલા ગામડા તેમજ આજુબાજુના વિસ્તારમાં સિંચાઈ માટે પાણી મળી રહેશે, તેમજ સીધી કે આડકતરી રીતે ગ્રાઉન્ડ વોટર ટેબલ ઉપર આવવાથી કૂવા અને બોરમાં જે 60 વર્ષોથી પાણીની સમસ્યા હતી એ પાણી મળશે, જેના થકી પશુપાલન, ખેતી તેમજ અન્ય પીવાના પાણી માટે ઉપયોગમાં આવશે। ડોલવણ તાલુકાના પાટી ગામની સીમમાં 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામની સીમમાં 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બાઇક પર સવાર બાબુસિંહભાઈ ગામિતને ગંભીર ઈજા પહોંચી હતી, જેઓને સારવાર અર્થે લઈ જવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। બનાવને લઈ સામેના અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી મંગળવારના રોજ 1 કલાકે મળી હતી।
સોનગઢ શહેરના દેવજીપુરા ખાતે નગરપાલિકાના પ્રમુખના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તાપી જિલ્લાના સોનગઢ નગરમાં આવેલા દેવજીપુરા ખાતે બોક્સ ક્રિકેટ અંતર્ગત લાખોના ખર્ચે મેદાન તૈયાર કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ નગરપાલિકા પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો અને સભ્યો હાજર રહ્યા હતા. જે માહિતી મંગળવારના રોજ 1 કલાકે મળી હતી. વ્યારા તાલુકાના ટીચકપુરા નજીક પોલીસ ચોકી પાસે અકસ્માત થતાં મહિલાને ઈજા પહોંચી. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ટીચકપુરા નજીકથી બારડોલી તાલુકાના જુનવાણી ગામના દક્ષાબેન ચૌધરી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો, જેમાં તેઓને ઈજા પહોંચતા સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર ચાલુ હોવાની માહિતી મંગળવારના રોજ 4 કલાકે મળી હતી. તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોને પણ શેર કરશો. અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવા અપડેટ સાથે. આભાર.